વિસાવદર ધારી બાયપાસ બન્યો આવકનું સાધન કોણ કરી રહ્યું છે કમાણી? વિસાવદર ધારી બાયપાસ બન્યો આવકનું સાધન કોણ કરી રહ્યું છે કમાણી? માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિસાવદર ધારી બાયપાસ રસ્તા પર વિસાવદર પાસે રેલવે અંડરબ્રિજ બાંધવાની કામગીરી અને લોકાર્પણ 15મી ઓગસ્ટ 2019ના રોજ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનવા છતાં પણ સુવિધાઓ જેટલી જ અસુવિધાઓ લોકોને વેઠવી પડે છે. 5 વર્ષે પણ ખર્ચો કર્યા છતાં અંધારપટ હોવાને કારણે પણ લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યા છે કે થોડા સમય પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી પણ થઈ, જેમાં પણ અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપ્યા હતા. ત્યારબાદ 5 વર્ષ અંડરબ્રિજમાં લાઇટો ફિટ કરવામાં આવી, જેના પણ મોટા બિલ બનાવવામાં આવ્યા. તેમ છતાં બિલ પણ બંને પણ મૂકવામાં આવેલ લાઇટો શરૂ થઈ નહીં, તે પણ અધિકારીઓ સામે આંગળી ચીંધી રહ્યા છે. વિસાવદર ધારી બાયપાસ રાત્રિના બન્યા પ્યાસીઓનું માટેનું ઘર. રાત્રિના અંધારપટનો લાભ લેતા આવારા તત્વો રાત ગયા બાદ સવારે મળી રહે છે દારૂની ખાલી બોટલો. અવારનવાર મોટા ખર્ચાઓ કરવા છતાં પણ અધિકારીના કારણે અસુવિધાની ભરમાર બન્યો છે વિસાવદર ધારી બાયપાસ અંડરબ્રિજ. બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી.